ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપ સૌ બધાને મારા હૃદયપૂર્વક જય શ્રી કૃષ્ણ. આજનો વિષય છે અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 4, બેન્કિંગ અને નાણાકીય નીતિ. અગાઉના લેક્ચરમાં આપણે બેંકમાં ઉપાડ કઈ રીતે થાય તેના વિશે સમજી ગયા હતા. ત્યારબાદ આંતર બેન્કિંગના વ્યવહારો વિશે અભ્યાસ કરેલો હતો, જેમાં ગ્રાહકો એજન્ટ તરીકે સેવાઓ પૂરી પાડવાનું કાર્ય. એક્ઝામ્પલ પણ આપણે સમજીએ કે એકબીજાથી અજાણ્યા આયાત કરો, નિકાસ કરો, શાખનું પ્રમાણપત્ર આપીએ છીએ, કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ બાંહેધરી આપે છે અને ક્યારેક બેન્કો કરવેરાના ચલણો ભરવાથી સુવિધા ગ્રાહકોને આપે છે. પછી ત્યારબાદ આપણે ડિપોઝિટ વોલ્ટ વિશે અભ્યાસ કરી ગયા હતા. પછી દાગીના હોય, સોનું ચાંદી હોય તો બેંકમાં તમે જમા કરી શકો અને તમને લોનના સ્વરૂપમાં આપે છે. ત્યારબાદ બીજો પોઈન્ટ છે બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય. હવે જો બેટા, આમાં એવું છે કે ભારત દેશમાં કેવું હોય તો કે બેન્કો ઘણી બધી વિસ્તરાયેલી છે. એમાં વાણિજ્ય બેંક હોય કે વેપારી બેંક હોય, કહેવાય બંને એક જ, પરંતુ મધ્યસ્થ બેંક હોય. સાથે સાથે આપણા ભારત દેશમાં મેઇન 2 બેંક જોવા તો મળે જ છે, પરંતુ બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ બેંકમાં કઈ કઈ મળે ને એના વિશે માહિતી આપેલી છે. હવે બેન્કિંગ કાર્યમાં શું છે બેટા, સતત નવીનીકરણ થતું જોઈએ. આજના સમયના કેવું છે તો કે ચેક વાપર્યા ઉપર તમે બેંકના ખાતામાંથી કોઈ અન્ય ગ્રાહકને બેંકના ખાતામાંથી મિનિટમાં જ તમે ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફરની મદદથી પૈસા ઉપાડી શકો છો. તેને નિફ્ટી કહેવાય, NEFT. નિફ્ટી એટલે શું? નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ કહેવાય, જેને નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ કહેવાય. હવે ઇલેક્ટ્રોનિક ફંડ એટલે શું બેટા, તો કે કોઈ પણ એક ગ્રાહક છે એનું ખાતું સેવિંગ બેંક હોય, ચાલુ ખાતું હોય. માની લો કે તમારા SBI બેંકમાં તમારું પોતાનું ખાતું છે. હવે તમારા ખાતામાં રૂપિયા 50,000 પડ્યા છે. 50,000 રૂપિયા તો છે જ, પણ તમારે તમારા મિત્રને 20,000 રૂપિયા દેવાના કંઈક બાકી છે. તો હવે તમે શું કરશો? તમારી પાસે એટલો ટાઈમ જ નથી. તો બેંકમાં તમે શું કરશો? ડાયરેક્ટ ફોન કરશો, કસ્ટમર કેરને વાત કરશો કે ભાઈ મારે આ રીતની પોઝિશન છે, તો મને ઓનલાઈન ખાતામાં ટ્રાન્સફર કરી દે. કદાચ તમને એવું ન ફોન કરવાનું મન ન થતું હોય તો શું થાય તો કે SBIની એક એપ્લિકેશન, SBI યુનો કરીને એપ્લિકેશન આવે છે. જોકે હવે ઘણી બધી બેંકોમાં શું થઈ ગયું તો કે નેટ બેન્કિંગ થઈ ગયું. નેટ બેન્કિંગ એટલે શું બેટા, તો કે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એ નામની એપ્લિકેશન આવે છે, જે પહેલાં આવતી નહોતી, પણ હવે શું કર્યું તો કે બધી બેંકોવાળાએ શું કરી નાખ્યું તો કે નેટ બેન્કિંગની શરૂઆત કરી નાખી. તમારે ઓન ધ સ્પોટ ખાલી એમાઉન્ટ નાખવાની અને વ્યક્તિનો ખાતા નંબર અને તમારો કોડ નાખવાનો, પાસવર્ડ. આ 3 વસ્તુ તમે નાખો એટલે ડાયરેક્ટ એ ભાઈના ખાતામાં ડાયરેક્ટ ફોનની મદદથી પૈસા ટ્રાન્સફર કરી શકો છો. ઓછા સમયગાળામાં ખૂબ જ ઝડપી કામ થયું એમ. બીજો પોઈન્ટ શું આવ્યો? પછી ત્યારબાદ તમને એવું કીધું છે RTGS, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એટલે શું બેટા, તો કે કોર સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ ઓફ એક્સચેન્જ. આ 3 નામ જે છે ને એ ખાસ યાદ રાખજો, એક્ઝામ બોર્ડમાં 1 માર્કમાં પૂછાય છે. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. સેટલમેન્ટ એટલે શું તો કે બેંકમાં તમે જે ખાતાઓ ટ્રાન્સફર કરો છો, પૈસાનું ટ્રાન્ઝેક્શન કરો છો, એમાં પ્લસ માઇનસ જે છે એ ઓન ધ સ્પોટ તમને દેખાડે. ભાઈ કોર બેન્કિંગમાં શું હોય તો કે ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. એક્સચેન્જ એટલે શું? માની લો કે શેર બજારમાં તમારે પૈસા ડીમેટ એકાઉન્ટ ખોલાવવું છે, તો એમાં આનો ઉપયોગ થાય કોરનો. કે ઇન્ટરનેટ બેંકમાં બેન્કિંગ ફોનમાં
બેન્કિંગ એપ દ્વારા ગ્રાહક પોતાના ખાતાની બધી જ વિગતો કોમ્પ્યુટર અથવા ફોન દ્વારા મેળવી શકે છે. વસ્તુઓ પોતાની ખરીદી કરી શકે છે અને ટિકિટો પણ બુક કરાવી શકે છે. આ બધી વસ્તુ છે ને બેટા તમે ફોનમાંથી જ કરી શકો છો. પહેલાં માણસો જે છે કોમ્પ્યુટર થ્રુ કરતા, પણ આજના ટેકનોલોજીકલ યુગમાં કોમ્પ્યુટરની જગ્યા મોબાઈલ ફોને લઈ લીધી છે. હવે ડીમેટ એકાઉન્ટ એટલે શું? તો કે બેંકમાં ડીમેટ ખાતાની પૂરી પણ સગવડ પાડે છે. ડીમેટ ખાતું હોય, શેર હોય, ડિબેન્ચર હોય કે જામીનગીરી ભૌતિક વસ્તુઓ સાચવા માટે 3-4 વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની કે ડીમેટ એકાઉન્ટ હોય એ તમારે ખોલાવે તો બેંકવાળા તમને ફ્રી ઓફ ખોલી દે છે. પણ કેવી બેંકમાં? સરકારી બેંકમાં. સરકારી બેંકમાં તમે બેટા ખાતું ખોલવાનું લો, તમને કાંઈ પણ જાતના ચાર્જીસ વગર તમને બેંક એટલે કે ડીમેટ એકાઉન્ટ તમને ખોલી દે. તમે ખાલી બેંકમાં એમ કહો ને મારે ડીમેટ ખાતું ખોલાવવું છે, પણ સેવિંગ એકાઉન્ટ હોવું જરૂરી છે. ખાતામાં ઓછામાં ઓછી 10,000 થી 15,000 બેલેન્સ હોવી જરૂરી છે. કારણ કે વ્યક્તિઓ ડીમેટ ખાતું કેના માટે ખોલાવે? તો કે શેર બજાર, ડિબેન્ચર, બોન્ડ કે જામીનગીરી. શેરના નિફ્ટી હોય, તમને ખબર હોય કે વધઘટ થતું હોય ભાવ, તો ઓનલાઈન ડીમેટ એકાઉન્ટ તમે ખોલી શકો છો. પણ પ્રાઇવેટમાં કેવું હોય તો કે ટકાવારી છે ને બેટા એ એકદમ વધારે લાગે. 5% અથવા તો 1% લેખે તમને ખોલી દે. અમુક જાતના ચાર્જીસ લે છે. તો આ બધી વસ્તુ અમારે ખાસ યાદ રાખવાની છે કે ડીમેટ એકાઉન્ટ કેવા વ્યક્તિઓ ખોલાવે તો કે શેર બજારમાં પૈસા રોકતા હોય, બરાબર છે. આ બધી બાબતો એમાં ધ્યાનમાં રાખવી જોઈએ. ત્યાર પછીનો કંઈક મુદ્દો એવો છે કે ભારતમાં વેપારી બેન્કોનું અસ્તિત્વ. ભારતમાં વેપારી બેન્કોનું અસ્તિત્વ એટલે શું? તો કે વેપારી અથવા તો વાણિજ્ય બેંક ભારતમાં કઈ રીતે એનું વર્ચસ્વ વધ્યું અને અસ્તિત્વ ક્યાંથી શરૂઆત થઈ એમ. તો કે ઇતિહાસમાં એવું કહેવા માગે છે કે ભારતમાં વેપારી બેન્કો તેમજ ખાનગી બેન્કોની માલિકી જોવા મળતી હતી. ઈસવીસન 1991, ખાસ યાદ રાખવું, ઈસવીસન 1991માં આર્થિક પરિવર્તનો થયા. ભાઈ ખાનગી ક્ષેત્ર આંતરરાષ્ટ્રીય બેન્કોમાં થયા હતા. વળી અસંગઠિત નાણાં બજાર. હવે અસંગઠિત નાણાં બજાર એટલે શું? તો કે બધા ગ્રાહકો ભેગા મળીને એક સંગઠન ઊભું કરે. માની લો કે એક મારે બેંકની સ્થાપના, તો સહકારી મંડળી, તમે ક્યાંક ને ક્યાંક નામ સાંભળ્યું. સહકારી મંડળીમાં કેવું હોય તો કે બધા વ્યક્તિઓ અલગ અલગ સભ્યપદ ધરાવતા હોય. અમુક વ્યક્તિઓ મૂડી રોકાણ કરતા હોય, તો બધા ભેગા મળીને શું કરશે તો કે સંગઠન ઊભું કરે. સહકારી બેન્કોમાં અસ્તિત્વ ધરાવતા બેંકની વ્યાખ્યા મુજબ બેન્કિંગના કાર્યો કરતી જે સંસ્થા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઈસવીસન 1934 કેની સ્થાપના થઈ બેટા? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં. બીજી વખત શું છે? મલ્ટી શિડ્યુલ્ડ બેંક કહેવાય. મલ્ટી શિડ્યુલ્ડ બેંક એટલે શું? આમાં ખાલી તમે શિડ્યુલ કીધું છે. શિડ્યુલ એટલે કોઈ પણ એક બેંકની સ્થાપના થાય અને એ બેંક અન્ય બીજા ઘણા બધા શહેરોમાં એની બ્રાન્ચીસ હોય, તો એને શું કહેવાય? બેંક કહેવાય. બેંકને રિઝર્વ બેંકના બધા જ નિયમો અને ધારણાઓ લાગુ પડ્યા છે. આપણા ભારત દેશમાં મોટામાં મોટી બેંક હોય ને બેટા તો આરબીઆઈ. આરબીઆઈ બેંક એવી છે ને કે આંતરરાષ્ટ્રીય નહીં પરંતુ આખા ભારત દેશમાં રાષ્ટ્રીય લેવલે કામ કરે. બરાબર છે. પૈસા બહાર પાડવા, પછી વેપારી બેન્કો, સહકારી બેન્કો કે ખાનગી બેન્કો, તમામ પ્રકારના નીતિ નિયમો લાગુ કોણ કરશે? આરબીઆઈ. તમારે ખાસ યાદ રાખવાનું કે ઈસવીસન 1934માં છે ને ભારતમાં આરબીઆઈ બેંકની સ્થાપના કરી. પણ આમ ખરેખર તો આઝાદી પહેલાં જ થઈ હતી. 1901 આઝાદી પછી જ થઈ હતી કે 1991માં. બરાબર છે. એક તમારે ખાસ યાદ રાખવું કે શેડ્યુલ્ડ બેંક. શેડ્યુલ્ડ બેંકના પાછા કેટલા પ્રકાર પડે પેટા? તો કે વેપારી બેંક અને સહકારી બેંક. ટોટલ 2 પ્રકાર પડે છે. પછી વેપારી બેંકમાં કેટલા પ્રકાર પડે? તો કે 4 પડે. જાહેર ક્ષેત્ર કે વેપારી ખાનગી ક્ષેત્રો કે વેપારી બેંક, ભારતમાં કામ કરતી વિદેશી બેંકો અને આરઆરબી જે ગ્રામીણ બેંક તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો તમારે આ રીતે વર્ગીકરણ કરવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું રાખીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. હવે જો બેટા
મધ્યસ્થ બેંકમાં કેવું હોય તો કે દુનિયાના દેશના એક મધ્યસ્થ બેંક હોય છે. દુનિયાના દરેક દેશમાં શું હોય તો કે મધ્યસ્થ બેંક હોય. મધ્યસ્થ બેંકમાં કામગીરીનું સંચાલન, મૂલ્યાંકન, અંકુશ વગેરે જેવી કામગીરી ભાગ ભજવે છે. ઉપરાંત વગેરે મધ્યસ્થ બેંકમાં ગ્રાહકો તથા પ્રજાને હકના હિતોની જાળવણી ધ્યાન આપવું. મધ્યસ્થ બેંકનું મુખ્યત્વે કામ શું તો કે કોઈ પણ બેંકમાં ગ્રાહક અને પ્રજાના શું થાય તો કે હિતોની જાળવણી થાય છે. તો હવે એક આરપી કેટ ડિફાઇન્સ સેન્ટ્રલ બેંક એઝ એવું કહેવા માગે છે કે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ ચાર્જ વિથ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ મેનેજિંગ ધ એક્સપ્લેન્શન એન્ડ contraction and the volume of money in the interest of the general public welfare. કે આરપી કેન્ટલના શબ્દોમાં મધ્યસ્થ બેંક એટલે શું તો કે એવી બેંક જે છે આરપી કેન્ટના મધ્યસ્થ બેંકમાં એવું કહેવા માગે છે કે એવી બેંક છે કે જેને દેશમાં પ્રજાના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાં જથ્થા હોય એટલે કે નાણાંનું પ્રમાણ હોય તેમાં વિસ્તરણ અને સંકોચન જવાબદારી સોંપવામાં આવે છે. મધ્યસ્થ બેંક હોય ને બેટા એમાં કેવું હોય તો કે દેશની પ્રજાનું જે કાંઈ પણ નાણાંનું પ્રમાણ હોય એ નાણાંનું પ્રમાણ જે છે તેનો જથ્થો કઈ રીતે જવાબદારીપૂર્વક ફેલાવો કરવો. બરાબર. મધ્યસ્થ બેંક તો મોટા પાયે શું કરે તો કે બેન્કિંગ ક્ષેત્રમાં નાણાં બજાર તો એની પાસે હોય જ છે, પરંતુ નાણાંનો કઈ રીતે સ્થિરતા રાખવી, તો કઈ રીતે ઉપયોગ કરવો તે વગેરે જેવી બાબતોનો ઉપયોગ થાય છે. અર્થતંત્રમાં કેવો હોય બેટા તો કે ભારત દેશમાં તમામ પ્રકારની બેન્કો જે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઉપર તો ડિપેન્ડ કરે જ છે, પણ મધ્યસ્થ બેંકમાં કેવું હોય તો કે જે કાંઈ પણ નાણાંનું પ્રમાણ હશે, વ્યક્તિ તમે જુઓ લોન લેવી હોય સૌથી વધારે તો કેમાં લેશે માણસ તો કે વ્યાજ હટો ફાઇનાન્સનું કરતો હોય એની પાસે નહીં લે, પણ સસ્તી ક્યાં પડે તો કે પ્રાઇવેટ બેંક હોય કે ગવર્મેન્ટ બેંક હોય. માની લો કે તમારે પર્સનલ લોન જોઈતી હોય તો અત્યારે કોઈ પણ બેંકમાં તમે લોન લેવા જશો એટલે કે 7.95થી માંડીને 12-14% લગી તમને જે છે લોન આપે છે. હવે આમાં થાય કેવું બેટા તો કે પર્સનલ લોન તમે જેમ લેવા જશો ટકાવારી તો એને જ લાગવાની છે, દર મહિને હપ્તો જે કપાવવાનો એ તો કપાવવાનો જ છે, પરંતુ તમે લાંબા ગાળાની લોન લેશો તો વ્યાજનું પ્રમાણ શું થશે વધી જાય, અને જેમ ટૂંકા ગાળાનું વ્યાજ લેશો એટલે ટૂંકા ગાળામાં તમે રાખશો લોન તો તમારે વ્યાજ જે છે ઓછું લાગે છે. એટલે આ બંને બાબતો ઉપર જે છે મધ્યસ્થ બેંક ઉપર કાર્યરત થાય છે. ત્યાર પછી છે ભારતીય રિઝર્વ બેંક. ભારતીય રિઝર્વ બેંકને ભારતની મધ્યસ્થ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નામે ઓળખાય છે. આરબીઆઈ જે છે બેટા આરબીઆઈ એને કઈ બેંક તરીકે ઓળખાય તો કે ભારતની રિઝર્વ બેંક તરીકે ઓળખવામાં આવે છે. તમારે ખાસ યાદ રાખવાનું છે કે આરબીઆઈ એટલે શું તો કે ભારત દેશની મધ્યસ્થ બેંક. ઓકે, એટલે કે ભારત દેશની મધ્યસ્થ બેંક તરીકે આરબીઆઈને ઓળખવામાં આવે છે. પછી તમારે જો ત્યારબાદ શું યાદ રાખવાનું તો કે ભારતમાં મધ્યસ્થ બેંકને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તો કહે જ છે, પણ 1934માં તેની શરૂઆત થઈ હતી, જેને પહેલી સ્થાપના 1 એપ્રિલ 1935માં થઈ હતી. 5 કરોડના ખાનગી મૂડીરોકાણને આરબીઆઈની સ્થાપના કરી હતી. કેટલા કરોડનું રોકાણ કર્યું હતું બેટા 5 કરોડનું. કઈ સાલમાં તો કે 1 એપ્રિલ 1935ના રોજ, અને જાન્યુઆરી 1950માં તેનું રાષ્ટ્રીયકરણ થયું. રાષ્ટ્રીયકરણ એટલે શું તો કે આખા ભારત દેશમાં મેઇન બેંક તરીકેનું રાષ્ટ્રીયકરણ થયું છે. કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ રાજ્યોમાં તેમાં અલગ અલગ જગ્યાએ સ્થાપના કરવામાં આવેલી છે. આરબીઆઈ બેંકને સર્વોચ્ચ બેંક કહેવામાં આવે છે, જેને અંગ્રેજીમાં એપેક્સ બેંક કહેવાય. શું કહેવાય? એપેક્સ બેંક, APEX. એપેક્સ બેંકમાં જે હોય તો બેંકનું એપેક્સ બેંકમાં કેવું હોય તો કે સમગ્ર બેન્કિંગ ક્ષેત્રમાં કામગીરી પર ધ્યાન રાખે છે અને તેનું નિયંત્રણક કાર્ય કરે છે. એટલે આ બંને બાબતો ઉપર તમારે શું કરવું પડે તો કે બેન્કિંગ ક્ષેત્રમાં ખાસ ધ્યાન આપવું પડશે, કારણ કે બેન્કિંગ વ્યવહારો જે છે નીતિ નિયમો ઘડવા, બેંકની ચલણી નોટો બહાર પાડવી, પરચુરણ એટલે કે સિક્કાઓ બહાર પાડવા, અમુક નોટબંધી એવી ત્યારે ભારત દેશ
માં તમામ પ્રકારના નીતિ નિયમો, અનુચ્છેદ, જોગવાઈઓ, બંધારણને આધીન જે છે આરબીઆઈ કામ કરે છે. આરબીઆઈ વારે ઘડીએ લખવાનું કારણ એ છે કે બેટા આ ભારત દેશની શું છે, મધ્યસ્થ બેંક છે. શું છે? મધ્યસ્થ બેંક. એટલે આના ઉપરથી તમને ખ્યાલ હોવો જોઈએ કે મધ્યસ્થ બેંકને મુખ્યત્વે કઈ કહેવાય તો કે ભારતીય રિઝર્વ બેંક. ત્યાર પછીનો કંઈક પોઈન્ટ એવો છે કે ભારતીય રિઝર્વ બેંકના કાર્યોમાં પહેલો કાર્ય છે મેઇન કરે કે આરબીઆઈને નાણાકીય જવાબદારીઓ. આરબીઆઈમાં નાણાકીય જવાબદારી તમને કીધી છે. તો આરબીમાં નાણાકીય જવાબદારીઓ જે છે એમાં પહેલું કાર્ય શું થશે તો કે ભારત દેશમાં જે છે ચલણ બહાર પાડવાનું કાર્ય. હવે ડોલર છે એની જગ્યાએ રૂપિયો આવશે. હવે રૂપિયા 2 અને 2થી વધુ ચલણી નોટો છાપવાનું કામ બજારમાં મૂકવાની આરબીઆઈ ફરજ બજાવે છે. હવે 1 રૂપિયાની કાગદી નોટ હોય, ભારત સરકાર એવું કહે કે નાણાં ખાતામાં બહાર પાડવાના છે, તો એજન્ટ દ્વારા, સરકારના એજન્ટ હોય, કોના હોય બેટા? સરકારના માણસો જે છે એ આરબીઆઈની તેમની વહેંચણી જવાબદારી નિભાવે છે. તો કે ચલણ બહાર પાડવાનું કામ કોણ કરશે તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. રૂપિયા 2થી માંડીને કરોડો અબજો રૂપિયા જે છે એ મશીન થ્રુ બનાવે છે. બીજો કંઈક પોઈન્ટ એવો છે કે સરકારી બેંકનું કાર્ય. હવે આરબીઆઈમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારોની બેંક તેમજ નાણાકીય એજન્ટો દ્વારા નાણાકીય સલાહકાર તરીકે ફરજ બજાવે છે. અને એજન્ટ તરીકે બોન્ડ, સરકારના ખાતાઓમાં ચલણી સિક્કા, 1 રૂપિયાની નોટો વગેરે જે વહીવટ કરે છે. સરકારના ધિરાણમાં પણ આપે છે. સરકારને ક્યારેક બોન્ડની પૈસાની જરૂર હોય, મની ડિબેન્ચર હોય, તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને મદદ કરે છે. તો આ રીતે પણ તમને ખ્યાલ આવી શકે છે. ત્રીજો મુદ્દો કંઈક એવો છે કે બેંક અને બેંકો વચ્ચે અંતિમ સહાય તરીકેનું કાર્ય રિઝર્વ બેંક મલ્ટી શિડ્યુલ બેંક છે. બરાબર. રિઝર્વ બેંકના તમામ પ્રકારના નીતિ નિયમો ક્યાં લાગુ પડશે તો કે રાજ્ય સરકારમાં જે કાંઈ પણ બેંકના કેન્દ્ર આવેલા છે ત્યાં કાર્ય કરે છે. અને ધિરાણના વ્યાજના દર જે છે એ આરબીઆઈ દ્વારા જ સેટ કરવામાં આવેલા છે. પણ ક્યાંક ને ક્યાંક અમુક પ્રાઇવેટ બેંકોમાં કેવો બેટા તો કે 2-5% ડિફરન્સ તમને જોવા મળશે. કારણ કે લોન તમે જ્યારે કોઈ પણ જગ્યાએ તમે લેવા જશો, એચડીએફસી હોય, આઈસીઆઈસી હોય, આઈડીબીઆઈ હોય, ડીટીપી હોય, પછી આ ઘણા બધા જે બેંકોના નામ જે છે એ તમને ઘણી બધી જગ્યાએ જોવા મળશે. પરંતુ થાય કેવું તો કે વ્યાજ બધે અલગ અલગ લે, કારણ કે ટકાવારી તો અલગ થશે. બરાબર. ચોથો મુદ્દો શાખ નિયમનની કામગીરી. નાણાકીય નીતિના સાધનનો ખ્યાલ. આરબીઆઈ તરીકે બેંકના શાખના સર્જન નાણાકીય નીતિ નિયમનું ઓછીની રકમ કોઈ વ્યક્તિને જોઈતી હોય તો રિઝર્વ બેંકવાળા શું કરે છે તો કે વેપારી શું કરે તો કે કરંટ બેંકમાં ગમે તેટલી વખત નાણાં જમા કરી શકે છે અને ગમે તેટલી વખત નાણાં ઉપાડી પણ શકે છે. પછી શાખ નિયમનનું કાર્ય કોણ કરાવે તો કે જે કાંઈ પણ કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકારમાં જે કાંઈ પણ નાની મોટી ગામડામાં હોય કે શહેરમાં બેંકો હોય, તો અમુક બેંકને શું હોય તો કે પૈસા ઘટતા હોય પણ ધિરાણના સ્વરૂપમાં એક્સ્ટ્રા એને આપે છે અને જે લાંબા ગાળે પરત પણ કરે છે. પાંચમું કીધું વિદેશી હુંડિયામણની જાળવણી કીધી. હુંડિયામણ એટલે શું? વિદેશી હુંડિયામણ એટલે શું બેટા તો કે જે કાંઈ પણ મૂડી હોય એ મૂડીને વિદેશોમાં રોકવામાં આવે. આથી માંગ અને પુરવઠા ઉપર ડિપેન્ડ કરે છે. આરબીઆઈ શું કરે તો કે કોઈ પણ વિદેશી હુંડિયામણની ખરીદી કરે, વેચાણ ખરીદી માટે ભારતનો રૂપિયો અને આરબીઆઈ ભારતના મૂલ્યોને ચલણી નોટની કામગીરી ફરજ બજાવે છે. હવે વિદેશી હુંડિયામણ એટલે શું તો કે કોઈ પણ ભારત દેશમાં અમુક વ્યક્તિઓ શું કરે તો કે વિદેશમાં એનું ખાતું હોય, નાણાં એને ટ્રાન્સફર કરવા હોય. હવે ભારતનો રૂપિયોનો અમેરિકાનો ડોલર, હવે $1 કેટલા હોય, 1 રૂપિયાના કેટલા હોય તો કે 60 રૂપિયા હશે. તો ડોલરમાં કરન્સીમાં કન્વર્ટ થઈ છે તો અમેરિકાનો રૂપિયો કેવો છે તો કે ઊંચો છે. તો આરબીઆઈવાળા શું કરશે તો કે વિદેશમાં પણ રૂપિયા રોકે છે અને કરન્સી સ્વરૂપે ડબલ થઈને કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકે છે. પણ આ વસ્તુ જે છે બેંકમાં નાણાં ટ્રાન્સફર કરવા માટે થાય છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું રાખીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.